હું ડૉક્ટર એનજી ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા હાટીના લગભગ છેલ્લા 1 મહિનાથી અહીંયા તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ચાર્જમાં છું. માળિયા તાલુકાની આરોગ્યલક્ષી વાતચીત કરીએ તો તાલુકાની લગભગ વસ્તી 1,48,000 જેટલી છે. તાલુકામાં 2 મોટા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ અને માળિયા હાટીના છે, અને એ સાથે સાથે 6 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ તાલુકામાં છે. આશરે 20,000 થી 30,000 જેટલી વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કવર કરતું હોય છે. એ દ્રષ્ટિએ આ તાલુકામાં 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંડરમાં લગભગ 34 જેટલા પેટા આરોગ્ય કેન્દ્ર આ તાલુકામાં આવેલા છે. એક પેટા આરોગ્ય કેન્દ્ર આશરે 4,000 થી 5,000 જેટલી વસ્તી કવર કરતું હોય છે. આરોગ્યની મુખ્ય વાતચીત આપણે કરીએ તો પ્રાથમિક સારવારથી લઈ નોન કમ્યુનિકેબલ રોગ અને મલેરિયા, ટીબી આ તમામ કામગીરી અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ફિલ્ડમાં અમારી જે આરોગ્ય ટીમ કરતી હોય છે. અમારા 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૈકી માતૃબાળ કલ્યાણ સેવાઓની વાતચીત કરીએ તો તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખૂબ સારી કામગીરીઓ થઈ છે. ગળું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે લગભગ ડિલિવરીમાં છેલ્લા 2 વર્ષથી મોખરે રહી છે. ગયા વર્ષે પણ 60+ જેટલી ડિલિવરી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થયેલી હતી, અને આ વર્ષે પણ 60થી વધારે ડિલિવરી થશે એવી અમારી ધારણા છે.